ઝઘડિયા તાલુકાના રાજપારડી અવિધા વચ્ચે ભૂંડવા ખાડીના નાળા પરથી પાણી વહેતું જોવા મળ્યું। ભારે વરસાદને લઈ તાલુકામાં વહેતી વિવિધ ખાડીઓ બે કાંઠે વહેતી જોવા મળી। હાલમાં ચોમાસું પૂર બહારમાં ખીલ્યું છે। ગત ઉનાળામાં પ્રચંડ તાપને લઈ નદી નાળા તળાવોના પાણી સુકાઈ ગયા હતા। ઉનાળાની વિદાય બાદ શરૂ થયેલા ચોમાસામાં શરૂ થતી જ વિપુલ પ્રમાણમાં વરસાદ વરસતા નાની ખાડીઓ અને કોતરોમાં નવા નીર જોવા મળ્યા હતા। ઝઘડિયા તાલુકામાંથી વહેતી નાની ખાડીઓ પણ ચોમાસા દરમિયાન પાણીથી ભરપૂર બની હતી। તાલુકાના રાજપારડી અવિધા વચ્ચે વહેતી ભૂંડવા ખાડી આજે બે કાંઠે વહેતા નાળા પરથી પાણી વહેતું જોવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે મોટાભાગે દરેક ચોમાસા દરમિયાન સ્થાનિક વિસ્તારમાં તેમજ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઈ નાળા પરથી પાણી વહેતું જોવા મળતું હોય છે। ઉપરાંત અવિધા જરશાડ વચ્ચેની ખાડી પણ બંને કાંઠે વહેતી જોવા મળી હતી। ખાડીઓના નાળા નીચા હોય ચોમાસા દરમિયાન વધારે વરસાદ થતાં નાળા પરથી પાણી વહેતા હોય છે। અગાઉ અવિધા રાજપારડી વચ્ચે એક મુસાફર બસ પણ પાણીમાં ફસાઈ। ઉપરાંત ત્યાર પછીના વર્ષ દરમિયાન કેટલાક ગ્રામજનો પણ પૂરના પાણીમાં ફસાતા પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવાયા। બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ।